કરી રહ્યા છો રથયાત્રાના અલગ અલગ રંગ પણ તમે દર્શક મિત્રોને તમારા માધ્યમથી બતાવ્યા છે અને હવે અંતિમ તબક્કામાં રથયાત્રા જ્યારે પહોંચી ગઈ છે ત્યારે ત્યાં શું સ્થિતિ, હવે કેટલા સમયમાં ભગવાનના રથ નિજ મંદિર પહોંચી જશે, ત્યાં અત્યારે કેવો ઉમંગ ઉત્સાહ અત્યારે પણ જોવા મળી રહ્યો છે? વિકાસ, હાલની વાત કરું તો મંદિર પરિસરમાં જ્યાં રથ રાખવામાં આવશે એ આખા વિસ્તારને એટલે એ જગ્યાને કોર્ડન કરી દેવામાં આવી છે, જેથી કરીને રથને પ્રોપરલી એઝ ઇટ ઇઝ કે જે જ્યારથી રથયાત્રાની જેવી રીતે શરૂઆત થઈ હતી એવી રીતે, એટલે પહેલાં જે રથ હશે એ ભગવાન જગન્નાથજીનો રથ રહેવાનો છે, પછી બલભદ્ર ભગવાનનો રથ રહેવાનો છે અને એના પછી બહેન સુભદ્રાનો રથ. એમ ત્રણેય રથ છે એ 1 બાય રન અહીંયા પાર્ક કરવામાં આવશે, એટલે કે અહીંયા એમને લાવવામાં આવશે. એ પહેલાં તમે જોઈ રહ્યા છો ભક્તજનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે ભીડ, જે માહોલ સવારે હતો એ જ પ્રકારનો માહોલ, એ જ પ્રકારની ભીડ અહીંયા જોવા મળી રહી છે. અને ચારેય તરફ મંદિર પરિસરમાં જુઓ તો લોકો અહીંયા મંદિરમાં ભગવાન જગન્નાથજી, કેમ કે હમણાં જેટલા લોકો આવ્યા હતા સાંજના સમય પછી એ લોકોને માત્ર ભગવાન જગન્નાથજીની છબીના દર્શન કરવાનો અવસર મળ્યો હતો અને હવે એ લોકો રાહ જોઈ રહ્યા છે ભગવાન જગન્નાથજીના 3 જે રથ છે અને એમાંય ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી એ ત્રણેયના રથ અહીંયા આવશે. એ ત્રણેયની મૂર્તિ એમાં સવાર થઈ હતી અને આજે નગરચર્યાએ ભગવાન જ્યારે નીકળ્યા હતા ત્યારે એ ભગવાન ફરીથી નિજ મંદિર તરફ આવી રહ્યા છે થોડા સમયમાં. તો એમની એક ઝલક, એમના દર્શન કરવા માટે લોકો ક્યારના અહીંયા રાહ જોઈ રહ્યા છે. અને હાલની વાત કરું તો આખો વિસ્તાર છે કે જ્યાં રથને રાખવામાં આવશે યથા યોગ્ય, એટલે જે સવારના સમયે જ્યારે રથ પ્રસ્થાન કરવામાં આવ્યા હતા, જે પરંપરાગત રીતે રથને રાખવામાં આવતા હોય છે એમના સ્થાન પર, એ જ પ્રકારે આજે જ્યારે રથ પરત ફરવાના છે ત્યારે એમને અહીંયા મૂકવામાં આવશે. એક મહત્વની વાત આજના દિવસ દરમિયાન એ પણ બની છે કે સામાન્ય રીતે લગભગ 8:30 વાગ્યા સુધીમાં રથ મંદિરે પરત ફરી જતા હોય છે, પણ આજની પરિસ્થિતિ કંઈક અલગ હતી, કેમ કે લગભગ 15 થી 20 મિનિટનો સમય હતો. એ હાથી જ્યારે અસંતુલિત થયા હતા ખાડિયા ગેટની આગળ, ત્યારે એ માહોલમાં અને એ સંજોગોમાં રથયાત્રા મોડી પડી છે. સાથે સાથે જે એનો નિત્યક્રમ હોય છે, નિત્ય સમય હોય છે, એમાં પણ વહેલું મોડું થતું હોય છે. એટલે ઓન એન એવરેજ 40 મિનિટથી 1 કલાક જેટલો સમય રથયાત્રામાં ડિલે જોવા મળી રહ્યો છે અને એ ડિલેના કારણે જ હજુ રથયાત્રાને પહોંચવામાં લગભગ 1 કલાક જેટલો સમય અહીંયા લાગી શકે છે, એવી પૂરેપૂરી શક્યતા, એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. જો કે ગજરાજ છે, ગજરાજ અહીંયા પહોંચી ચૂક્યા છે, કેમ કે જ્યારે દરિયાપુરની વાત કરીએ, દરિયાપુર પછી રથયાત્રા પ્રવેશતી હોય છે, એ પછી શાહપુર આવતી હોય છે અને માણેક ચોક સુધી આવવાની હોય રથયાત્રા, ત્યારે એમાંથી ટ્રક બાકાત થઈ જતા હોય છે, મોટા વાહનો હોય છે એ બાકાત થઈ જતા હોય છે, કેમ કે જે રસ્તો હોય છે રસ્તો ખૂબ સાંકડો હોય છે અને એ રસ્તામાંથી ટ્રકો પસાર થઈ શકતા નથી. એટલે માત્ર રથયાત્રા, ભજન મંડળી અને અખાડામાં જેટલા વાહનો અંદર આવી શકે એ વાહનો અંદર પ્રવેશતા હોય છે. એટલે એ પછી રથયાત્રાનો માહોલ કંઈક અલગ જ હોય છે અને પ્રયાસ એ કરવામાં આવતા હોય છે ઘી કાંટા પછી કે જેમ બને એમ ઝડપથી રથ પરત અહીંયા મંદિરમાં લાવવામાં આવે, કેમ કે આખા દિવસ દરમિયાન રથયાત્રાની વાત કરીએ તો પોલીસ પ્રશાસન પર સૌથી મોટી એક મહત્વની જવાબદારી હોય છે, કેમ કે રથયાત્રા એ માત્ર અમદાવાદ પોલીસ, સ્થાનિક પોલીસ માટે નહીં પરંતુ ગુજરાત પોલીસ માટે એક મોટો બંદોબસ્ત હોય છે, એક મોટી ઇવેન્ટ હોય છે જેના પર આખા દેશની નજર રહેતી હોય છે. કેમ કે પુરી પછી અમદાવાદ શહેરની રથયાત્રા એ આખા ભારત દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. એટલે આ રથયાત્રામાં કોઈ કચાશ બાકી ન રહી જાય, શાંતિપૂર્ણ માહોલમાં આખી રથયાત્રા સંપન્ન થાય એ માટે માત્ર અમદાવાદ પોલીસ નહીં પરંતુ રાજ્યભરની પોલીસની મદદ લેવામાં આવતી હોય છે. સાથે સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ હોય છે, એ ચાહે SAF અથવા તો રેપિડ એક્શન ફોર્સ, આ પ્રકારની જે એજન્સી હોય છે એ એજન્સીની મદદ પણ લેવામાં આવતી હોય છે અને એ જ આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરમાં હાલ જોવા મળી રહી છે. ને થોડા સમયમાં જ્યારે રથ અહીંયા આવવા જઈ રહ્યા છે એ પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને જ્યાં રથ રાખવાના છે એ રથના રાખવાના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રથ અહીંયા મંદિર પરિસરમાં આવે. વિકાસ, બિલકુલ અર્પિત, આપ અમારી સાથે જોડાઈ રહેજો. થોડી વાર પછી આપણી પાસે આવશું. આપણા બીજા પ્રતિનિધિ રીમા પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રીમા સાથેથી પણ વિગતો મેળવીશું. રીમા, અત્યારે ભગવાનના રથ ક્યાં પહોંચ્યા છે, આપને શું લાગી રહ્યું છે આટલા વર્ષોના અનુભવ બાદ કે હવે ભગવાનના રથ કેટલી સમયમાં અહીંયા પહોંચશે અને ઓવરઓલ લોકો માટેનો આજનો દિવસ કેવો રહ્યો, લોકોમાં કેવો ઉમંગ ઉત્સાહ અત્યારે પણ જોવા મળી રહ્યો છે?
ચોક્કસથી ખાસ તો વિકાસ જો વાત કરીએ તો 148મી નગરચર્યા બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ અંદાજે 20 મિનિટની અંદર અહીંયા આવી પહોંચશે. તેને લઈને આપ જુઓ કે અનેક એવા લોકો હોય છે કે જેમની આશા હોય છે કે ભગવાન નગરચર્યાએ નીકળે તો તેમના દર્શન અર્થે પહોંચે, પરંતુ એવા લોકો કે જે ત્યાં નથી પહોંચી શકતા તે તમામ લોકો અત્યારે પણ મોટી સંખ્યામાં આપ જુઓ મંદિર પરિસરની અંદર આ તમામ ભક્તોનો મેળાવડો, ભગવાનની એક ઝલક મેળવવા માટે આ મોટી સંખ્યામાં તમામ જે ભક્તો છે જે અહીંયા પહોંચ્યા છે. ત્યારે સૌથી મહત્વની વાત એ કહી શકાય કે ભગવાન થોડીક જ વારની અંદર એક બાદ એક ત્રણેય રથો છે જે અહીંયા આવી પહોંચશે. ગજરાજ, ટ્રક અને અખાડા જે છે તે અત્યાર સુધી નિજ મંદિર પરત આવી ચૂક્યા છે. થોડીક જ વારમાં એક બાદ એક ત્રણેય રથો છે જે અહીંયા આવી પહોંચશે. હાલમાં પણ મંદિરની અંદર અને મંદિરની બહાર બંને જગ્યાએ મોટી સંખ્યામાં ભક્તો છે જે ભગવાનના દર્શન અર્થે અહીંયા ઉમટી પડ્યા છે. ત્યારે બીજી તરફની જો વાત કરીએ તો મંદિરમાં જે અત્યાર સુધી ભગવાનની પ્રતિમાઓ હતી ત્યાં પણ અંદર છે તે ફોટા મૂકવામાં આવ્યા છે અને એવું લખાણ કરવામાં આવ્યું છે કે હાલ ભગવાન છે જે નગરચર્યાએ નીકળ્યા છે અને નગરચર્યાએ નીકળેલા ભગવાન છે તે ત્રણેય રથ થોડીક જ વારની અંદર નિજ મંદિર પરત ફરશે. આપ જુઓ કે ભજન મંડળીઓ જે છે જે હવે મંદિરમાં આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. આ તમામ ભક્તો, ભજન મંડળીઓ કે જે આ રથયાત્રાનો આખો આ રૂટ સવારે મંદિરથી લઈને કોર્પોરેશન, ખમાસા, ઢાળનીપોર, રાયપુર, કાળુપુર, સાથે જ ભગવાનનું મોસાળ સરસપુર, બાદમાં ફરી કાળુપુર, દરિયાપુર, પ્રેમ દરવાજા, શાહપુર, રંગીલા ચોકી થઈને આ ભક્તો છે જે નિજ મંદિર પરત ફર્યા છે. એ જ ઉત્સાહ તેમાં જોવા મળી રહ્યો છે જે ઉત્સાહ તેમની અંદર સવારમાં હતો. ભગવાન અહીંયા પહોંચશે, એક બાદ એક ત્રણેય રથ અહીંયા પહોંચશે. બાદમાં ભગવાને આજની રાત જે છે જે રથની અંદર જ વિતાવવી પડશે. આવતીકાલે ફરીથી તેમને મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. પરંતુ ખૂબ જ મહત્વની વાત, એક લોકવાયકા એવી પણ જોડાયેલી છે કે ભગવાન જ્યારે બહેન અને ભાઈની સાથે નગરચર્યાએ નીકળે છે તો તેમના પત્ની રૂક્ષ્મણી છે જે મહેલના દરવાજા બંધ કરી દે છે અને એવું કહે છે કે તમે તમારા ભાઈ બહેન સાથે નગરચર્યાએ ગયા, મને મૂકીને ગયા, એટલે હું તમને મંદિરની અંદર, મહેલની અંદર પ્રવેશ નહીં આપું. અને તે જ પ્રકારેની આખી આ લોકવાયકા છે. તે જ પ્રમાણે ત્રણેય ભગવાન જગન્નાથજી, બહેન બલભદ્ર અને ભાઈ સુભદ્રાજી ને આજનો રાતવાસો છે જે રથની અંદર જે થોડીક જ વારમાં આ મંદિર પરિસરમાં આવશે. ત્યાં પહેલા ભગવાનની આરતી કરવામાં આવશે અને તેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો છે જે દર્શન કરશે અને બાદમાં આ આરતી બાદ ભગવાનને આજની આ રાત છે જે અહીંયા જ રાતવાસો કરવો પડશે ને આવતીકાલે સવારે ભગવાનની ત્રણેય મૂર્તિઓ જે છે તેની નજર ઉતારવામાં આવશે અને બાદમાં તેમને નિજ મંદિરમાં પ્રસ્થાપિત છે તે કરવામાં આવશે. અંદાજે 20 થી 25 મિનિટ જેટલો સમય છે અને ત્યારબાદ ત્રણેય રથ છે જે એક બાદ એક નિજ મંદિર પરત ફરશે. બિલકુલ, એટલે કે લગભગ 30 મિનિટનો સમય લાગશે ભગવાન અહીંયા નિજ મંદિર પરત પહોંચશે. રીમા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હવે અર્પિત પાસે આપણે જઈશું. અર્પિત, આપ તો ઘણા લાંબા સમયથી આ રથયાત્રા આપે કવર કરી છે, ઘણો આપને અનુભવ પણ છે. આજનો દિવસ આપનો કેવો રહ્યો? કે આપણે અલગ અલગ રંગ તો આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જનતાને બતાવ્યા, પરંતુ આપની નજરે આપને કેવા કેવા રંગ દેખાયા? આપે શું ત્યાં નિહાળ્યું? શું અનુભવ આપનો આજની રથયાત્રાનો રહ્યો જે આપ કહી શકો તો? વિકાસ, અત્યાર સુધી મારી વાત કરું તો લગભગ 11 વર્ષ, એટલે 11મી આ રથયાત્રા હતી. એક વર્ષ કોરોનાનું બાદ કરી દઈએ તો એ સમયે રથયાત્રા નીકળી ન હતી. જ્યારે એના બીજા વર્ષની વાત કરું તો માત્ર 3 રથ નીકળ્યા હતા અને એ સમયની વાત કરું લગભગ 3 થી 4 વર્ષ થવા આવ્યા. એ કોરોના સમયની રથયાત્રાની વાત કરીએ તો માત્ર 3 રથ પસાર થયા હતા અને લગભગ 12 થી 1 વાગ્યાની અંદર આખી રથયાત્રા પૂરી થઈ ગઈ હતી. પણ જ્યારે પરિસ્થિતિ સામાન્ય બની એ પછી જે પરંપરાગત રીતે રથયાત્રા યોજાતી હોય છે એ જ પ્રમાણે રથયાત્રા યોજાતી આવતી છે અને આજે પણ આ પરંપરા પ્રમાણે જ 148મી રથયાત્રા યોજાઈ હતી. આજના દિવસની વાત કરું તો મહત્તમ જે ટેબ્લો
ટેબલો એ સૌથી મોટું આકર્ષણ હોય છે, કેમ કે એ ટેબલોમાંથી લોકોને પ્રસાદ આપવામાં આવતો હોય છે. સાથે સાથે ટેબલોના જે ડેકોરેશન કરવામાં આવતા હોય છે, એટલે જે ટેબલો એટલે કે જે ટ્રકો હોય છે એ ટ્રકોને શણગારવામાં આવતી હોય છે. એ ટ્રકો ખૂબ મહત્વનું અને આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે આ વર્ષે ઓપરેશન સિંદૂરનું મહત્વ વધારે આપવામાં આવ્યું. લગભગ 5 થી 6 જેટલા એવા ટ્રક હતા કે જે ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરવામાં આવ્યા હતા. એમાં નાના બાળકો હોય અથવા તો મોટા માણસો હતા. એ તમામ લોકો આર્મીના વેશમાં હતા. સાથે સાથે એમની જોડે બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ હતી. આ ઉપરાંત જેટ એટલે કે ફાઇટર પ્લેન હોય છે, એ ફાઇટર પ્લેનની પ્રતિકૃતિ પણ એમના ટ્રક પર જોવા મળી હતી. એટલે આ વખતે સૌથી મહત્વની બાબત એ હતી ને ભારતીય સેનાની જે કામગીરી હતી ઓપરેશન સિંદૂરમાં એ બિરદાવવાનો અહીંયા પ્રયાસ થયો હતો. આની સાથે સાથે જે પરંપરાગત જે ધાર્મિક પાત્રો હોય છે દેવી દેવતાના, એ દેવી દેવતાના પાત્રો સાથે કેટલાય ટ્રક પર નાના બાળકો હતા. સાથે સાથે મોટા લોકો પણ હતા. આ ઉપરાંત લગભગ 2 થી 3 એવી મેં કૃતિ પણ જોઈ હતી કે જે 12મી તારીખે અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. એમાં એક બેન હતા, એ બેને આર્મીનો વેશ ધારણ કર્યો હતો અને એના પર સુંદર મજાનો મેસેજ સાથે તેઓ નીકળ્યા હતા. આ ઉપરાંત એક ભજન મંડળીની ટીમ હતી. એ ભજન મંડળીની ટીમના એક સભ્ય દ્વારા પોતાના શરીર પર વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતું અને જેટલાય પ્લેન ક્રેશમાં શહીદ થયા હતા એમને શ્રદ્ધાંજલિ આપતું એક ચિત્ર પણ પોતાના શરીર પર એમને દોરાવ્યું હતું. એટલે આ 2 મહત્વની વાત હતી. એવી અપેક્ષા અને એવી ધારણા પણ હતી કે આ વખતે સૌથી મોટામાં મોટું હેપનિંગ હોય અમદાવાદ શહેરમાં તો એ હતું પ્લેન ક્રેશ. અને પ્લેન ક્રેશની મોટી ઝાંખીઓ ટ્રકમાં જોવા મળે એ પ્રકારની શક્યતાઓ, એ પ્રકારની સંભાવનાઓ ને એ પ્રકારની અપેક્ષા હતી કે કયા પ્રકારે જે ટેબલોના સંચાલકો છે અથવા તો જેટલા ટ્રકમાં જોડાતા હોય છે, ટેબલોમાં જોડાતા હોય છે, એમના દ્વારા કંઈક વિશેષ કરવામાં આવશે અને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પરંતુ ટ્રકમાં એ પ્રકારની કોઈ વાત જોવા મળી ન હતી. હા, એક બેન હતા અને એક ભજન મંડળીમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને શ્રદ્ધાંજલિ આપવાનો એક મેસેજ કન્વે કરવામાં આવ્યો હતો. ઓવરઓલ વાત કરીએ તો સામાન્ય રીતે જે રથયાત્રા હોય છે 8 થી 8:30ની અંદર મંદિરના પરિસરમાં પ્રવેશતી હોય છે. પરંતુ આજની વાત કરીએ તો આજે 2 વિઘ્ન અથવા તો 2 વિક્ષેપ આખી રથયાત્રાના વિલંબમાં મુખ્ય સાબિત થયા હોય તો એક હતા ખાડિયા ગેટમાં જે એલિફન્ટ એટલે કે ગજરાજ હતા. એ ગજરાજનું સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે 3 ગજરાજને આખી રથયાત્રામાંથી બહાર કરવામાં આવ્યા હતા અને લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય આ રથયાત્રાનો રોકાઈ હતી. એટલે શરૂઆતમાં જે રથયાત્રામાં ગજરાજ જતા હોય છે એ ગજરાજો રોકાયા હતા, જેના કારણે આખી રથયાત્રા હતી, એ ટ્રક હતા, અખાડા હતા અથવા તો જે ભજન મંડળી અને રથ હતા, એ 3 બાબતોને રોકવામાં આવી હતી. એ પછી જ્યારે રથયાત્રા આગળ પ્રસ્થાન થઈ હતી, ગજરાજ પ્રસ્થાન થયા, ટ્રકો પસાર થઈ, એ પસાર તો થઈ, પરંતુ કાલુપુર વિસ્તારની આસપાસ જે રથયાત્રાના જે રથ હતા એ રથના પૈડાને પણ થોડું નુકસાન થયું હતું. એને પણ રિપેર કરવામાં આવ્યા. એટલે થોડો સમય ત્યાં પણ ગયો હતો. એટલે કુલ મળીને વાત કરવામાં આવે તો લગભગ 1 કલાક જેટલો સમય છે એ રથયાત્રા ડિલે થઈ છે. હજુ 8 વાગ્યા છે અને 9 વાગ્યાની આસપાસ આ રથો છે એ રથો મંદિર પરિસરમાં આવે એવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. પણ હાલ એ રથ 3 રથ મંદિર પરિસરમાં આવે એ પહેલા અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, જેથી કરીને આસાનીથી રથ મંદિર પરિસરમાં પ્રવેશે. જી બિલકુલ અર્પિત, આપની પાસેથી તમામ અપડેટ્સ મેળવતા રહીશું. રીમા, આપની પાસેથી પણ અપડેટ મેળવતા રહીશું. તો એટલે લગભગ અમારા પ્રતિનિધિ કહી રહ્યા છે કે 1 કલાક જેટલો સમય લાગી શકે છે, કારણ કે જે આજના દિવસમાં થોડા વિઘ્ન સામે આવ્યા તેના કારણે થોડો સમય ડિલે થયો છે. હવે એ તમામ અપડેટ્સ, તમામ રંગ આપણના સુધી પહોંચાડીશું. સાથે સાથે દિવસ દરમિયાન આજે કેવા અલગ અલગ રંગ જોવા મળ્યા એ પણ હમણાં તમને થોડીક ક્ષણોમાં બતાવવાના છીએ. પરંતુ અત્યારના અપડેટ્સ એ છે કે તમામ ભજન મંડળીઓ, જે ટેબલો છે, અખાડા, એ તમામ મંદિર પરત પહોંચી ચૂક્યા છે. હવે ભગવાનના રથની રાહ જોઈ રહી છે. ગજરાજ પણ પહોંચી ગયા છે અને જે કહેવાય રહ્યું છે કે લગભગ અડધો કલાક અથવા તો થોડો વધારે સમય, પરંતુ ભગવાનના રથ ત્યારે પહોંચશે ને ત્યારબાદની આગળની વિધિ પણ કરવામાં આવનાર છે. 148મી આ રથયાત્રા જે રંગે ચંગે પૂર્ણ થવા જઈ રહી છે શાંતિપૂર્ણ માહોલમાં. 1-2 બાબતોની જો આપણે વાત કરી દઈએ તો એ જોતા શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થવા જઈ રહી છે, જેમાં મસ્ત મોટું આયોજન આખું કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા હતા. એ બધાની મહેનતના કારણે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં